નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 10 માં આજે આપણે મોબિલિટી વિશે અભ્યાસ કરીશું. તેમાં સૌ પ્રથમ કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોને લીધે થાય? વિદ્યુત પ્રવાહ તો કે ગતિશીલ વિદ્યુત ભારો ના કારણે ઉદ્ભવે છે અને વાહક પદાર્થોના આ ગુણધર્મને તેની કહેવાશે વાહકતા. વાહકતા એટલે પદાર્થમાં વિદ્યુત પ્રવાહનો વહન કરવાનો ગુણધર્મ. હવે આ વાહકતા પહેલું તો ધાતુમાં વિદ્યુતનું વહન કોના લીધે થાય છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનના લીધે. એટલે ધાતુની વાહકતા કોના પર આધારિત છે? મુક્ત ઇલેક્ટ્રોન પર. બીજું, આયનીકરણ પામેલ વાયુ. આયનીકરણ પામેલા વાયુમાં વાહકતા ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારિત આયનોને લીધે હોય છે. જ્યારે ત્રીજું, વિદ્યુત દ્રાવણોમાં કેટલા પ્રકારના આયનો હોય છે? તો કે બે પ્રકારના, ધન આયનો અને ઋણ આયનો. તો વાહકતા કોને લીધે ઉદ્ભવે? તો કે ધન આયનો અને ઋણ આયનોને લીધે. ચોથું, સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકો. અર્ધવાહકોમાં વિદ્યુત વહન કોને લીધે થાય છે? તો કે આંશિક રીતે ઇલેક્ટ્રોન અને આંશિક રીતે હોલ. હોલ એટલે કે ધન વિદ્યુતભાર. જ્યારે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે સહસંયોજક બંધમાંથી છૂટો પડે છે ત્યારે જેની મૂળ જગ્યા ઉપર જે જગ્યા ખાલી થાય કયો વિદ્યુતભાર ધારણ કરે છે? ધન. અને આ ધન વિદ્યુતભારી જગ્યાને આપણે કહેવાશું હોલ. હવે મોબિલિટી એટલે કે ગતિશીલતા. મોબિલિટીની વ્યાખ્યા એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. જો ગતિશીલતાને મ્યુ વડે દર્શાવવામાં આવે, વિદ્યુત ક્ષેત્રને શેના વડે દર્શાવતા આપણે? કેપિટલ E અને ડ્રિફ્ટ વેગને VD. તો સમીકરણ બનશે મ્યુ બરાબર VD ના છેદમાં E. મ્યુ બરાબર VD ના છેદમાં E. હવે પ્રવાહ ઘનતાના સમીકરણ. પ્રવાહ ઘનતા J બરાબર NEVD અને બીજું સમીકરણ J બરાબર સિગ્મા E. આ બંને સમીકરણને સરખાવીએ તો NEVD બરાબર સિગ્મા E. આપણે શેની જરૂર છે? ડ્રિફ્ટ વેગના છેદમાં વિદ્યુત ક્ષેત્ર. તેથી ડ્રિફ્ટ વેગ VD, વિદ્યુત ક્ષેત્રને આ બાજુ લાવશું એટલે છેદમાં જશે એટલે E બરાબર સમીકરણ મળશે સિગ્માના છેદમાં NE. તો અહીંથી આપણને મોબિલિટીનું સમીકરણ મળ્યું મ્યુ બરાબર સિગ્માના છેદમાં NE, જ્યાં
સિગ્મા બરાબર વાહકતા, n બરાબર સંખ્યા ઘનતા અને E બરાબર મૂળભૂત વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ. તેથી મ્યુ છે એ વાહકતાના સમપ્રમાણમાં છે અને સંખ્યા ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે મોબિલિટી વાહકતાના સમપ્રમાણમાં થશે જ્યારે સંખ્યા ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં. આથી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતામાં વધારો થશે તો મોબિલિટીમાં ઘટાડો થશે અને વાહકતા વધારવામાં આવે તો મોબિલિટીમાં વધારો થાય છે. હવે ડ્રિફ્ટ વેગ નું સૂત્ર, તો કે ડ્રિફ્ટ વેગ Vd બરાબર a into τ, વિદ્યુત ક્ષેત્રમાં ઉદ્ભવતો પ્રવેગ તો કેપિટલ E સ્મોલ e ના છેદમાં m into τ. ઋણ નિશાની પણ અત્યારે આપણે ઋણ નિશાની ધ્યાનમાં લઈશું ના, એટલે Vd બરાબર કેપિટલ E સ્મોલ e τ ના છેદમાં m. તેથી ડ્રિફ્ટ વેગ Vd ના છેદમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર સ્મોલ e τ ના છેદમાં m. તો અહીંથી આપણે મોબિલિટીનું સમીકરણ મ્યુ બરાબર સ્મોલ e τ ના છેદમાં m, જ્યાં E બરાબર 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ, τ બરાબર રિલેક્સેશન ટાઈમ એટલે કે આરામ સમય અને m બરાબર ઇલેક્ટ્રોનનું દળ. હવે આગળના સમીકરણમાં તો કે મ્યુ બરાબર સિગ્માના છેદમાં ne, તેથી સિગ્મા બરાબર મ્યુ ne લખાશે. હવે આ સમીકરણ પરથી બધાની વાહકતાના સૂત્ર લખાવવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોન માટે લખતા હોય તો સિગ્મા E બરાબર મ્યુ e ne into e. જ્યારે હોલ માટે લખતા હોય તો સિગ્મા H બરાબર મ્યુ H nh into e. એટલે મુક્ત ઇલેક્ટ્રોનની વાહકતા તો કે સિગ્મા E થશે. જ્યારે અર્ધવાહકોની વાહકતા લખવામાં આવે તો અર્ધવાહકોની વાહકતા સિગ્મા બરાબર સિગ્મા E પ્લસ સિગ્મા H, કારણ કે અર્ધવાહકોમાં વિદ્યુતવહન આંશિક રીતે ઇલેક્ટ્રોન દ્વારા અને આંશિક રીતે હોલ દ્વારા થાય છે. એટલે કુલ વાહકતા તો કે ઇલેક્ટ્રોનની વાહકતા અને હોલની વાહકતાના સરવાળા બરાબર હોય છે. મોબિલિટી કોઈ પણ પદાર્થની વાહકતા તેમાં રહેલ ગતિશીલ વિદ્યુતભાર વાહકોના કારણે ઉદ્ભવે છે. આ ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે ધાતુમાં કોણને લીધે વિદ્યુતવહન થાય, મુક્ત ઇલેક્ટ્રોનના લીધે, આયનીકરણ પામેલા વાયુમાં ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારિત આયનોને લીધે વિદ્યુતવહન થાય છે. વિદ્યુત દ્રાવણોમાં તો કે બે પ્રકારના આયનો, એક તો ધન આયનો અને ઋણ આયનો. આથી વિદ્યુત દ્રાવણોમાં ધન અને ઋણ એમ બંને પ્રકારના આયનો મોબાઇલ વિદ્યુતભાર વાહકો તરીકે હોય છે. મોબાઇલ એટલે કે ગતિશીલ. સેમિકન્ડક્ટરમાં વિદ્યુતવહન આંશિક રીતે ઇલેક્ટ્રોન દ્વારા અને આંશિક રીતે હોલ દ્વારા. હોલ એટલે કે સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉણપ, કે જ્યાં સહસંયોજકમાં આપણે કોઈ કક્ષામાં કેન્દ્ર ઉપર કેવો વિદ્યુતભાર હોય છે ધન, અહીંયા ઇલેક્ટ્રોન, જો ઇલેક્ટ્રોન આ જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો અહીંયા જે ઇલેક્ટ્રોનની ઉણપ ઉદ્ભવશે આપણે શું કહીશું? હોલ ને કારણે હોય છે. અને સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રોન અને હોલ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય છે.
કારણ કે જો કોઈ વિદ્યુત ક્ષેત્ર લેવામાં આવે, જો કોઈ વિદ્યુત ક્ષેત્ર લઈશું આપણે, વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી ક્યાં છે? તો કે ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ. હવે આમાં આપણે હોલ એટલે કે ધન વિદ્યુતભાર ને ઇલેક્ટ્રોનને મૂકવામાં આવે તો ઇલેક્ટ્રોન કોની તરફ આકર્ષિત થશે? ધન તરફ. ને હોલ કોની તરફ આકર્ષણ પામશે? ઋણ તરફ. આમ ઇલેક્ટ્રોન અને હોલ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હશે. મોબિલિટી એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ રિક્ટર વેગના માનને મોબિલિટી કહે છે. રિક્ટર વેગનું માન એટલે કે વીડી, વિદ્યુત ક્ષેત્ર ઈ, રિક્ટર વેગ વીડી અને મોબિલિટી મ્યુ. તો મ્યુ બરાબર વીડી ના છેદમાં ઈ. પ્રવાહ ઘનતા જે બરાબર n e વીડી અને બીજું સમીકરણ જે બરાબર સિગ્મા ઈ. બંને સમીકરણને સરખાવશું તેની ઉપરથી વીડી ના છેદમાં ઈ બરાબર સિગ્મા ના છેદમાં એની. સમીકરણ 1 પરથી વીડી ના છેદમાં ઈ બરાબર શું લખી શકશું? મ્યુ. તેથી મ્યુ બરાબર સિગ્મા ના છેદમાં એની. અહીંથી વાહકતા સિગ્મા બરાબર મ્યુ એન ઈ. ઇલેક્ટ્રોન માટે સમીકરણ સિગ્મા ઈ બરાબર મ્યુ ઈ એન ઈ ઇન્ટુ ઈ. હોલ માટેનું સમીકરણ સિગ્મા એચ બરાબર મ્યુ એચ NH ઇન્ટુ ઈ. અને આ બેનો સરવાળો એટલે કે અર્ધવાહકો માટે વાહકતા સિગ્મા બરાબર સિગ્મા ઈ પ્લસ સિગ્મા એચ. બંનેનો સરવાળો કરી કોમન નીકળે કૌંસમાં મ્યુ ઈ એન ઈ પ્લસ મ્યુ એચ NH. હવે રિક્ટર વેગનું સૂત્ર, રિક્ટર વેગ વીડી બરાબર a ઇન્ટુ રિલેક્સેશન સમય ટો. હવે બળ F બરાબર ma ને વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ EQ. તેથી a બરાબર EQ ના છેદમાં m. તેથી E વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો સ્મોલ e અને છેદમાં m. તેથી રિક્ટર વેગ વીડી બરાબર ઈ ટો કેપિટલ ઈ ના છેદમાં m. તેથી વીડી ના છેદમાં કેપિટલ ઈ બરાબર સ્મોલ ઈ ઇન્ટુ ટો ના છેદમાં m. તેથી વીડી ના છેદમાં ઈ બરાબર શું લખાશે? તો કે મ્યુ બરાબર ઈ ટો ના છેદમાં m. તેથી મ્યુ બરાબર ઈ ટો ના છેદમાં m. હવે મ્યુ નો એકમ, મ્યુ એટલે કે મોબિલિટીનો એકમ, મોબિલિટી મ્યુ બરાબર રિક્ટર વેગ વીડી ના છેદમાં વિદ્યુત ક્ષેત્ર ઈ. રિક્ટર વેગ એટલે વેગનો એકમ મીટર પર સેકન્ડ અને વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ. છેદનો છેદ જશે અંશમાં. તેથી એક એકમ કુલમ ઇન્ટુ મીટર પર ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને વિદ્યુતભાર Q બરાબર IT. તો કુલમની જગ્યાએ એમ્પિયર ઇન્ટુ હું લખી શકશું? સેકન્ડ. તો મીટર ગુણ્યા એમ્પિયર ઇન્ટુ સેકન્ડના છેદમાં સેકન્ડ ગુણ્યા ન્યૂટન. સેકન્ડ થશે કેન્સલ. તો બીજો એકમ મળશે મીટર એમ્પિયર પર ન્યૂટન. હવે પારિમાણિક સૂત્ર અહીંથી મેળવીએ. તો પારિમાણિક સૂત્ર બરાબર મીટર એટલે કે L1, એમ્પિયર એટલે કે A1, ન્યૂટન એટલે બળ M1 L1 T - 2. L1 કેન્સલ એટલે પારિમાણિક સૂત્ર M-1 L0 T2 A1. હવે ઓહમના નિયમની મર્યાદાઓ કે અમુક શરતો માટે ઓહમનો નિયમ પળાતો નથી. ઓહમનો નિયમ દ્રવ્યના વિશાળ વર્ગમાં લાગુ પાડી શકાતો હોવા છતાં વિદ્યુત પરિપથમાં વપરાતા એવા પદાર્થો કે ઉપકરણો અસ્તિત્વ ધરાવે છે કે જેમાં V વિરુદ્ધ I વચ્ચેની સપ્રમાણતા જળવાતી નથી. એટલે કે ઓહમના નિયમનો
પાલન કરતા નથી. આ વિચલનો મુખ્યત્વે એક અથવા બીજા પ્રકારના છે. કેટલીક રચનાઓમાં V વિરુદ્ધ I સંબંધ. હવે ઓહમના નિયમમાં સમીકરણ V બરાબર IR. તેથી V ચલે છે I, જ્યાં R નો અર્થ તો કે વાહકનો અવરોધ. એટલે જ્યારે V વિરુદ્ધ I નો આલેખ દોરવામાં આવે તો આલેખ કેવો મળવો જોઈએ? સુરેખ. પણ ઘણા એવા કિસ્સાઓ મળે છે કે જ્યાં V વિરુદ્ધ I નો આલેખ સુરેખ મળતો નથી. સંબંધ અરેખીય હોય છે. દાખલા તરીકે સેમિકન્ડક્ટર રચનાઓ જેવી કે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર. બીજું, V વિરુદ્ધ I વચ્ચેનો સંબંધ V ની સંજ્ઞા પર આધારિત હોય છે. એટલે કે કોઈ વોલ્ટેજના ધન મૂલ્ય +V અને ઋણ મૂલ્ય -V માટે પ્રવાહનું મૂલ્ય અલગ અલગ મળે છે. દાખલા તરીકે PN જંકશન ડાયોડ માટે વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. હવે આ આલેખ વિશે વધારે અભ્યાસ આપણે સેમિકન્ડક્ટર વાળા ચેપ્ટરમાં કરીશું. ત્રીજું, V વિરુદ્ધ I સંબંધો જુદા જુદા હોય છે. અર્થાત I ના આપેલ એક જ મૂલ્ય માટે V ની એક કરતા વધુ કિંમતો મળે છે. પણ આ મર્યાદા છે. એટલે બાકી કોઈ પણ આપણે સમીકરણ છે V બરાબર IR. આ મુજબ I ના એક મૂલ્ય માટે V નું કેટલું મૂલ્ય મળશે? એક જ. I ના એક મૂલ્ય ઉપરથી વોલ્ટેજ ને કરતા વધારે મૂલ્ય મેળવી શકાય નહીં. ટનલ ડાયોડ અને ગેલિયમ આર્સેનાઇડ માટે જ્યારે V વિરુદ્ધ I અથવા I વિરુદ્ધ V નો આલેખ દોરવામાં આવે તો એ આલેખ કેવો હશે? તો અરેખીય અને તેમાં પ્રવાહના કોઈ એક મૂલ્ય માટે વોલ્ટેજના બે મૂલ્ય મળશે. આ પોઈન્ટ માટે અને આ પોઈન્ટ માટે પ્રવાહ સમાન છે, પણ વોલ્ટેજના મૂલ્ય કે જો અહીંનો વોલ્ટેજ V1 હોય તો આ પોઈન્ટ પાસે વોલ્ટેજ કેટલો થશે? V2. એટલે એક જ પ્રવાહ માટે વોલ્ટેજના કેટલા મૂલ્ય મળે છે? 2, જે ઓહમના નિયમ વડે ક્યારેય મેળવી શકાય નહીં. એટલે આ આલેખ પણ ઓહમના નિયમનું પાલન કરતો નથી. હવે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા. અવરોધકતા એટલે કે તેના વિદ્યુતપ્રવાહના વહનનો વિરોધ કરવાનો ગુણધર્મ. દ્રવ્યનું સુવાહક, અર્ધવાહક અને અવાહક એમ 3 પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. સુવાહક એટલે વિદ્યુતનું વહન કરતા હોય તેવા પદાર્થો. અર્ધવાહક એટલે એવા પદાર્થો કે જે અમુક તાપમાનના ગાળામાં વિદ્યુતના સુવાહક છે, જ્યારે અમુક તાપમાન માટે વિદ્યુતના અવાહક છે. અવાહકો કે જે વિદ્યુતનું વહન કરતા નથી. સુવાહક તેમાં સંપૂર્ણ વાહક દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય કેટલું હોય છે? 0. અવરોધકતાનું મૂલ્ય 0 હોવાથી તેનો અવરોધ પણ કેટલો થશે? 0. અવરોધ 0 કરવાને કારણે આમાંથી આપણે પ્રવાહ મેળવી શકીએ. આથી તેની વાહકતા કેટલી થશે? અનંત. કારણ કે વાહકતા સિગ્મા બરાબર 1/, અવરોધક એટલે 1/0. એની કિંમત આવશે અનંત. વાહકતા અનંત હોવાથી તેનું વિદ્યુતના સુવાહકો કરે. ધાતુની અવરોધકતા ઓછી હોય છે. એટલે કે 10⁻8 ઓહમ × મીટર થી 10⁻6 ઓહમ × મીટરના ગાળામાં હોય છે. આનાથી ઉલટું સિરામિક, રબર, પ્લાસ્ટિક જેવા અવાહકોની અવરોધકતાનું મૂલ્ય ધાતુ કરતાં 10⁸ ગણું વધારે છે. આથી તેઓ વિદ્યુતના કેવા છે? અવાહક, જે વિદ્યુતનું વહન કરતા નથી. અવાહક. સંપૂર્ણ અવાહક દ્રવ્યની અવરોધકતાનું મૂલ્ય કેટલું હશે? અનંત. અવરોધકતા અનંત તો વાહકતા કેટલી થશે? 0. વાહકતા 0 થવાથી તે વિદ્યુતનું વહન કરતા નથી. અર્ધવાહક. સેમિકન્ડક્ટરની અવરોધકતાનું મૂલ્ય સુવાહક કરતાં વધુ, જ્યારે અવાહક કરતાં કેવું હશે? ઓછું. તેની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટે છે. યાદ રાખજો, અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટે છે. સુવાહકમાં આનાથી ઉલટું હોય છે.
આ અર્ધવાહકોની અવરોધકતા તેના નાના પ્રમાણમાં રહેલ અશુદ્ધિઓની હાજરી પર આધાર રાખે છે, જેનો ઉપયોગ કરીને અર્ધવાહકોનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ પરિપથમાં ઉપકરણો બનાવવા માટે થાય છે. સેમિકન્ડક્ટરનો તો આપણે આગળ અભ્યાસ કરવાનો છે, એક આખો પાઠ છે 12મા ધોરણમાં છેલ્લો પાઠ આવશે કે જેમાં સેમિકન્ડક્ટર વિશેનો સંપૂર્ણ અભ્યાસ કરવામાં આવશે. અત્યારે જે આવે છે બધું યાદ રાખી લેવું.